जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित SJS ऑनलाइन गुरुकुल में हूँ कश्यप मेहता आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आप स्टैंडर्ड 6 सेमिस्टर 2 ने अंदर सेकंड सेमिस्टरना लेट्स रीड मोर जेने आपणे पूरक वाचन पण कहीए छीए एनी अंदरनो पहलो यूनिट है इन द लैंड ऑफ लिलीपुट। एनो आज આપણે અભ્યાસ કરવાના છીએ તો એના વિશે હું પહેલાં થોડી તમને માહિતી આપીશ, ત્યારબાદ આપણે અઘરા શબ્દો જોઈશું અને ત્યારબાદ આપણે યુનિટ ચલાવશું। ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે તમે ગુલીવર કી યાત્રા એવો પાઠ અગાઉના ધોરણમાં હિન્દીમાં કે કદાચ તમે અભ્યાસ કરી ગયા હશો। તો અહીંયા જે ગુલીવરની જે વાર્તા છે એની અંદર કે પોતે એક હોય છે ખલાસી અને એ છે જાય છે એનું જહાજ એક સમુદ્રની અંદર છે અથડાઈ છે અને એના ટુકડા થઈ જાય। ત્યારબાદ એ પોતે મહેનત કરી અને એક આઈલેન્ડ ઉપર પહોંચે છે, પણ એ આઈલેન્ડ ઉપર આખો છે એ આપણે જે ઠીંગણા લોકો કહીએ છીએ એવા લોકોથી જ આઈલેન્ડ અને આ છે એની સામે રાક્ષસ જેવો જાયન્ટ લાગે છે। ત્યારે એ બધી એને જ્યાં પેલા લોકો શું કઈ રીતે એનું વ્યવસ્થા કરે છે, કઈ રીતે આને હેરાન કરે છે। ત્યારબાદ ગુલીવર એ લોકોને પ્રોમિસ કરે છે કે એ કોઈને મારશે નહીં અને હેરાન પણ નહીં કરે અને ત્યાં એ લોકો સાથે થોડો સમય રહી છે અને છે ફરીવાર પોતે પાછો છે આ એક જ ગુલીવર એક જ પોતે એના જે સીપ હતું એમાંથી એક જ બચ્યો હતો, બાકીના બધા લોકો છે સમુદ્રની અંદર ડૂબી ગયા હતા। તો અહીંયા આપણે આ છે એ જોવાના છીએ। પહેલાં આપણે થોડું છે એના અઘરા શબ્દો જોઈ લઈએ। ધ એન્ટેલોપ વોઝ લાર્જ એટલે મોટું, સીપ એટલે જહાજ, સેઇલિંગ એટલે સરકવું, ઓશન એટલે સમુદ્ર, સેઇલર એટલે ખલાસીઓ, કેપ્ટન એટલે કેપ્ટન, ડૉક્ટર એટલે તો ડૉક્ટર ખ્યાલ જ છે, સ્મૂથ એટલે સારી રીતે, સ્ટ્રોમ એટલે વાવાઝોડું, હેવી એટલે ભારે, સેઇલિંગ એટલે સરકવું, ડ્રિફ્ટ એટલે ડૂબવું, દેન રોક એટલે ખડક, બ્રોક એટલે તૂટવું, પીસીસ એટલે ટુકડા, સ્ક્રીમિંગ એટલે ચીસો પાડવી, એન્ડ ક્રાઇંગ એટલે રડવું, હેલ્પ એટલે મદદ, સ્વિમ એટલે તરવું, રીચ એટલે પહોંચવું, અહીંયા શોર એટલે કાંઠો, આઇલેન્ડ એટલે ટાપુ, ડિસ્ટન્સ એટલે અંતર, અસ્લીપ એટલે સૂઈ જવું, ગ્રાસ એટલે ઘાસ, વેકઅપ એટલે ઉઠવું, ટાઈડ એટલે બંધાયેલું, ફેલ્ટ એટલે અનુભવવું, ટાઇની મેન એટલે ઠીંગણા લોકો, ઓનલી 15 સેન્ટીમીટર એટલે ખાલી 15 સેન્ટીમીટરના જ, સેવરલ મેન ઓન હિઝ બોડી દેવર ટાઇની એટલે ઠીંગણા આપણે વાત કરી, હંગ્રી એટલે ભૂખ્યો અને થર્સ્ટી એટલે તરસ્યો, જેસ્ચર્સ એટલે ઈશારા, સાઇન એટલે ઈશારો કરવો, ઇટિંગ એટલે ખાવું અને ડ્રિંકિંગ એટલે પીવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, બાસ્કેટ એટલે ટોપલા, ફૂડ એટલે ખોરાક, બેરલ એટલે બેરલ, રિફ્રેશ્ડ એટલે તાજગી અનુભવી, કિંગ એટલે રાજા, બરાબર, યુજ એટલે ખૂબ મોટું, બિલીવિંગ એટલે માનવું, વુડન કેરેજ એટલે લાકડાનું ગાડું, સોલ્વ એટલે સોલ્યુશન કરવું, જર્ની એટલે યાત્રા, કોર્ટ એટલે અદાલત દરબાર, માઉન્ટેન એટલે પર્વત। તો આવા આપણે આ અઘરા શબ્દો જોયા વિદ્યાર્થી મિત્રો। આજે પહેલાં આપણે છે પહેલાં હું એકવાર તમને ઇંગ્લિશમાં રીડ કરી દઈશ, તો ધ્યાન આપજો બરાબર વ્યવસ્થિત। ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શીપ, ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શીપ, વન્સ ઇટ વોઝ સેઇલિંગ ઇન ધ પેસિફિક ઓશન, વન્સ ઇટ વોઝ સેઇલિંગ ઇન ધ પેસિફિક ઓશન, there were 30 sailors on it. Besides the sailors, there were a captain and a doctor named Gulliver. In the beginning, the sailing was smooth, but then there arose a storm in the sea. There was strong wind and heavy rain. There was strong wind and heavy rain.
sailing is become difficult. The ship began to drift. Then suddenly it hit against a rock. And broke into pieces. Everyone on the ship started screaming and crying for the help. They tried to swim to the shore, but only Gulliver reached the shore. It was the shore of an island. The name of the island was Lilliput. Gulliver walked some distance, but he was very tired. He fell asleep on the grass. He woke up the next morning and tried to get up, but getting up was not possible. His hands and legs were tied. Gulliver felt something walking on his body. It was a tiny man, only 15 centimeters tall. Soon there were several men on his body. They were all very tiny. There were other lots of tiny people on the ground. Some had bows and arrows in their hands. Gulliver was both hungry and thirsty. How can I talk to these people except through gestures? He thought, so he made signs for eating and drinking. Luckily, the tiny people understood his signs and brought small basket of food. They also brought tiny barrels of water and Gulliver ate all the food and drank all the water. Now he felt refreshed. Walking will do me some good, he thought. But I cannot get up, and so walking is not possible. Some tiny men went to the king of Lilliput and told him about Gulliver. How big is he? The king asked. He is very huge, they replied. He is very huge. Really? Go, bring him here, the king ordered. I want to see him. Seeing is believing, he added. The Lilliputians prepared a wooden carriage. It was about 3.5 meters long, 120 centimeters wide, and 10 centimeters high from the ground. Now, lifting Gulliver and putting him on the carriage was a problem. With great difficulty, they solved it. After a day's journey, they brought him to the king's court. The king and his men said, this man is really very huge. He is as big as a mountain. They were afraid of him. But Gulliver greeted the king and promised to be their friend. The king was pleased and set him free. Gulliver lived on the island happily for a long time. રેડી વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ યુનિટના જે અઘરા ગ્રોસરી શબ્દો જોયા અને આપણે જે ઇંગ્લિશમાં એકવાર રીડ પણ કર્યો. હોમવર્કની અંદર તમારે આ છે એ લખવાનો છે યુનિટ, અને આવતા લેક્ચરની અંદર આપણે આનું ટ્રાન્સલેશન કરશું અને ઇંગ્લિશમાં ફરીવાર રીડ કરશું, ત્યારે આપણે વધારે છે તમને સમજાવશું. તો આજે આપણે હોમવર્કમાં તમને જે રીતે કીધું છે એ આ તમારે ઇંગ્લિશમાં લખવાનો છે અને વાંચવા પ્રયત્ન કરવાનો છે. તો ત્યાં સુધી આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.